જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચાટપુરી. તો એકદમ સરસ ફરસાણવાળાની દુકાન જેવી જ ચાટપુરી બનાવવી ખૂબ જ આસાન છે. માર્કેટ કરતાં ઘણી સસ્તી અને એકદમ સરસ ચાટપુરી બને છે. તો તમે ઘરે આ રીતે ચાટપુરી બનાવો તો 15થી 20 દિવસ સુધી આપણે તેને સ્ટોર કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો એકદમ સરસ ખસ્તા પૂરી બની છે. ખાવામાં પણ ક્રિસ્પી અને સોફ્ટ બની છે. તો આ પૂરી બનાવવી ખૂબ જ સરળ છે. જુઓ કેટલા સરળતાથી તેના 2 ભાગ થઈ જાય છે. આ રીતે જરાક જ આપણે દબાણ આપીએ છીએ તો સરસ મજાનો ચૂરો થઈ જાય છે. એટલી સોફ્ટ અને ક્રિસ્પી બની છે અને પાછી સરસ રીતે ખાવામાં પણ સ્વાદિષ્ટ બની છે અને બનાવવી પણ ખૂબ જ સરળ છે. તો ચાલો આપણે બનાવીએ. જો એક જ વાર બનાવી અને લાંબો સમય તેને સ્ટોર કરી શકાય છે અને વળી પાછી નાના બાળકોથી માંડીને લઈને ઘરના તમામ સભ્યોને ભાવે એવી ચાટપુરી. જુઓ કેટલો સરસ એનો દેખાવ જોઈને જ મોઢામાં પાણી આવી જાય અને સ્વાદમાં તો એટલી સરસ બની છે કે એની વાત જ ન થાય. તો ચાલો આપણે બનાવવાની તૈયારી કરીએ. માત્ર મેં 1.5 કપ લોટમાંથી જ અંદાજે 60થી 70 જેટલી પૂરી બની છે. તો અહીં મેં 1 વાટકો ઘઉંનો લોટ લીધો છે અને એ જ માપથી મેં અડધો વાટકો ભરી અને મેંદાનો લોટ લીધો છે. જરૂર મુજબ આપણે અહીં મીઠું ઉમેરશું અને લોટને સરસ રીતે ચાળી લેશું, જેથી અંદર જે પણ સહેજ મોટા પાર્ટિકલ્સ હોય તે દૂર થઈ જાય. અને આ રીતે અડધી ચમચી અજમો મેં ક્રશ કરી અને લીધો છે. તો અજમો છે એ પાચન માટે ખૂબ જ સારો છે, તો અજમો આપણે નાખવો જોઈએ. સાથે મેં અડધું પાવરા જેટલું તેલ લીધું છે અને સરસ રીતે આપણે લોટને મસળી અને એક કણમાં તેલનું મોણ ચડી જાય એ રીતે આપણે મુઠ્ઠી પડતું મોણ થાય એવું આપણે લેવાનું છે અને આ રીતે સરસ મસળતા જઈ અને જુઓ મુઠ્ઠી વળે છે એ પ્રમાણે આપણે મોણ લીધું છે અને લોટમાં સરસ રીતે તેલ ભળી ગયું છે. તો હવે આપણે ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ અને સરસ મજાનો કઠણ લોટ બાંધી લેશું. તો અહીં ધીમે ધીમે મસળતું જવાનું અને હું સહેજ હળદર નાખું છું જેથી પૂરીનો રંગ આછો પીળો થાય અને તમે હળદર વગર પણ કરી શકો છો. તો આ રીતે ધીમે ધીમે સરસ પાણી ઉમેરતા જઈ અને મેં કઠણ લોટ બાંધી લીધો છે. હવે આપણે તેને ઢાંકી અને 10થી 15 મિનિટ સુધી રેસ્ટ આપશું. ત્યાં સુધીમાં હું કુકરમાં બટેટા સરસ રીતે ધોઈ અને બાફવા માટે મૂકી દઉં છું. તો અહીં મેં મીડિયમ સાઇઝના 6 નંગ બટેટા લીધા છે. તો એને આપણે બાફવા માટે મૂકી દઈ અને આપણો બટેટા બફાઈ ગયા ત્યાં મારો લોટ છે એને રેસ્ટ લઈ લીધો છે. હવે આપણે તેમાંથી આ રીતે લુવા કરી અને પછી તેની આછી એવી રોટલી વણીશું. તો ધીમે ધીમે આપણા લુવા થઈ ગયા છે અને સરસ રીતે મસળી અને ગોળ લુવો વાળી અને આ રીતે સૂકા લોટમાં આપણે એને રોટલીની જેમ ધીમે ધીમે વણી અને પતલો વણવાનો છે. એટલે વચ્ચે જરૂર પડે તો વચ્ચે પાછો ફરી લોટ લઈ લેવો જેથી પાટલા ઉપર ચોંટે નહીં અને આપણી પૂરી સરસ રીતે વણાઈ જાય. તો આ રીતે એકદમ આછી આપણે રોટલી ટાઈપ વણવાનું છે. તમે જોઈ શકો છો પાટલા જેવડી રોટલી મેં વણી લીધી છે. તો આ રીતે આપણે બધા જ લુવાને સરસ રીતે એકદમ પતલા પતલા વણી અને આપણે રાખી દઈશું સાઈડમાં ઢાંકીને. ત્યારબાદ આપણે તેમાંથી કાંટા ચમચીની મદદથી આપણે આખી રોટલી જે વણી છે એના ઉપર આ રીતે કાણા કરી દઈશું, જેથી આપણે પૂરી તળીએ તો તે ફૂલે નહીં અને સરસ મજાની ક્રિસ્પી બને. તો આ રીતે આખી રોટલીમાં કાણા થઈ જાય
ત્યારબાદ આપણે કોઈ પણ ઘરમાં રહેલા કટરની મદદથી તમે તેને ગોળ શેપ આપી શકો છો. અહીં મેં એક બોટલનું ઢાંકણું લીધું છે, જેની મદદથી તમે જુઓ સરળતાથી પૂરી છે એ નાની નાની એક સરખા માપની ગોળ બધી પૂરી છે એ બની રહેશે. તો આ રીતે હું કટરની મદદથી બધી પૂરીને કટ કરી લઈશ અને તેને અલગ રાખી દઈશ. અને આપણે પૂરીને ઢાંકીને રાખી દેવાની છે, જેથી સુકાય નહીં. તો બધી આ રીતે જેટલી રોટલી વણી છે એ દરેક રોટલીમાંથી આપણે કટરની મદદથી ગોળ ગોળ પૂરી અલગ કરી અને જે વધે છે લોટને ફરી પાછી આપણે રોટલી વણી અને તેમાંથી પણ પાછી પૂરી કરી લેશું. તો અહીં બધી રોટલીની મેં પૂરી આ રીતે કટ કરી અને થાળીમાં ભેગી કરી લીધી છે. અને તેલ ગરમ થાય એટલે આપણે હવે એને સરસ રીતે તળી લેશું. તો જુઓ બધી આટલી બધી પૂરી માત્ર 1.5 વાટકી લોટમાંથી જ બની છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો વારાફરતી આપણે જે કઢાઈમાં સમાય એટલી પૂરી આપણે તળવા માટે નાખીશું. તો આ રીતે આપણે પૂરી મૂકતા જઈ અને ધીમે ધીમે આપણે હલાવતા જશું અને તેને ફેરવતા જઈ અને તળી લેશું. તો સરસ મજાની ક્રિસ્પી પૂરી ઘરેથી જ તમે કેટલી બધી માત્ર 1.5 વાટકા લોટમાંથી જ બનાવી શકો છો અને આખું ઘર ભરપેટ મજાની ચાટ પૂરીનો આનંદ માણી શકો છો. તો હવે આપણી પૂરી તળાઈ ગઈ છે. તો આપણે સરસ જુઓ એનો કલર કેટલો સરસ આવી ગયો છે. તો હવે આપણે તેને કાઢી લેશું અને આ રીતે આપણે બધી જ પૂરીને સરસ રીતે ક્રિસ્પી થાય એવી તળી લેશું. અને ઉપરથી આપણે લાલ મરચું પાવડર, સંચર પાવડરનો મસાલો સ્પ્રિંકલ કરી અને ગરમ હોય ત્યારે જ આપણે એને ભેળવી લેવાનો છે, જેથી તે મસાલો તેમાં ચોંટી જાય. તો તમે પૂરીને આ રીતે પણ ચા નાસ્તાની સાથે ખાઈ શકો છો અને અલગ અલગ વાનગી જેમ કે ચાટ પૂરી છે, દહીં પૂરી છે, તો બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો. જુઓ કેટલી સરસ ક્રિસ્પી અને કડક બની છે. તો એકવાર ચોક્કસથી તમે ટ્રાય કરજો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મસ્ત મજાની ચાટપુરી બનાવો, ખાજો અને ઘરનાઓને ખવડાવજો અને બાળકોને તો ખૂબ જ ભાવશે. તો આ રીતે સરસ એકદમ ક્રિસ્પી જો અડધો ડબ્બો ભરાય એટલી પૂરી બની ગઈ છે. હવે આપણે એના ટોપિંગ માટે બટેટા બફાઈ ગયા છે અને સરસ ઠરી પણ ગયા છે. તો તેને હું ફોલી લઉં છું અને આપણે ત્યારબાદ તે બટેટાનો માવો કરી અને તેમાં મસાલા કરીશું. તો જુઓ આ રીતે હું ફટાફટ બટેટા બધા ફોલી લઉં છું અને આપણે તેને હાથેથી અથવા મેસરની મદદથી મસળી અને તેને સરસ રીતે એકદમ સ્મૂથ એવો માવો તૈયાર કરી લેશું. જરા તરા મોટા કોઈ પાર્ટિકલ્સ રહી જાય તો પણ ખાવામાં સારા લાગશે. આ રીતે આપણો માવો બની ગયો છે. સાથે સાથે મેં ટમેટાં, કોથમરી, કાકડી, ડુંગળી બધું સમારીને રાખ્યું છે. હવે બટેટાના માવામાં આપણે મીઠું, ચટણી પાવડર અને ધાણા જીરું આપણા ઘરના ટેસ્ટ પ્રમાણે ઉમેરશું. ત્યારબાદ સમારેલી ડુંગળી ઉમેરશું, ટમેટાં મિક્સ કરીશું, કાકડી અને કોથમરી પણ સાથે મિક્સ કરી દેશી, જેથી જ્યારે આપણે ટોપિંગ કરીએ તો પૂરીમાં ટોપિંગ કરવામાં આપણે ખૂબ જ સરળતા રહે. અને થોડી કોથમરી હું ગાર્નિશિંગ માટે રાખી દઉં છું. હવે આપણે બધું સરસ રીતે ઉપર નીચે કરી અને મિશ્રણ કરી લેશું, જેથી મસાલો બધો જ આખા મિશ્રણમાં સરસ ભળી જાય. તો હવે આપણો મસાલો તૈયાર છે અને અહીં મેં મસાલાવાળા બી, સેવ, લાલ ચટણી, લીલી ચટણી અને આંબલીનું પાણી બધું તૈયાર રાખ્યું છે. હવે આપણે ચાટ પૂરી બનાવીએ. હવે આપણે એક એક પૂરી લઈ તેના ઉપર બનાવેલું બટેટાનું મિશ્રણ મૂકીશું અને બધી પૂરીને વારાફરતી ગોઠવી લેશું.
ડીશમાં જેટલી પૂરી આવી શકે એટલી પૂરી ઉપર આપણે પહેલાં બટેટાનું પૂરણ જે મિશ્રણ કરીને બનાવ્યું છે તે બધું તેમાં આપણે એક ચમચી મૂકી અને આ રીતે બધી પૂરીને તૈયાર કરી લઈએ. ત્યારબાદ વારાફરતી બધી પૂરી ઉપર આપણે લીલી ચટણી જે કોથમરી, આદુ, મરચાં, ફુદીનો અને દાળિયા આ બધું મિશ્રણ કરી અને બનાવી છે તે મૂકશી. ત્યારબાદ આપણે લસણ અને લાલ મરચાંની ચટણી દરેક પૂરીમાં તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે તીખી જોતું હોય તો વધારે, નહીંતર ઓછું એ પ્રમાણે આપણે મૂકીશું. ત્યારબાદ આપણે ખજૂર અને આંબલીની ચટણી જે મેં બનાવી છે તે દરેક પૂરી ઉપર આપણે થોડી થોડી મૂકીશું. અહીં તમે ગોળ આંબલીની ચટણી પણ વાપરી શકો છો. ત્યારબાદ આપણે મસાલાવાળા બી દરેક પૂરી ઉપર થોડા વધતા પ્રમાણમાં તમારા ટેસ્ટ મુજબ મૂકવા. ત્યારબાદ આપણે ઝીણી સેવ જે આપણે દરેક પૂરી ઉપર મૂકીશું. તો ઓલમોસ્ટ આપણી ચાટ પૂરી તૈયાર થઈ ગઈ છે. જુઓ કેટલી સરસ દેખાઈ રહી છે. હજી આપણે થોડી લીલા ધાણા ભાજી જે કાપીને રાખ્યા હતા તેને પણ આપણે થોડા થોડા બધી પૂરી ઉપર મૂકી દઈ અને એનો સ્વાદ પણ એકદમ સરસ આવે છે. તો આ આપણી મસ્ત મજાની ચાટ પૂરી, બોમ્બે સ્ટાઇલ ચાટ પૂરી તૈયાર છે. અને ઉપરથી આપણે ચાટ પૂરી છે એટલે ચાટ મસાલા વગર તો તે અધૂરી જ છે. તો મેં થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કર્યો છે અને લીંબુના રસના ટીપા એક બબે દરેક પૂરી ઉપર મૂકું છું, જેથી એનો સ્વાદ એકદમ વધી જાય છે અને પાચનમાં પણ સારું રહે છે. તો આ છે આપણી બોમ્બે સ્ટાઇલ મસ્ત મજાની એવી ચાટ પૂરી. જુઓ કેટલી સરસ દેખાઈ રહી છે. કે તમને તો જોઈને જ મોઢામાં પાણી આવી જશે અને તમારા ઘરમાં જે રસોઈ બની હશે ને એ તમે જમશો એટલે ખૂબ સરસ પચી જશે. કેમ કે આ ચાટ પૂરીને લીધે તમારા શરીરમાં એટલા સરસ ભોજન પાચન માટેના સ્ત્રાવ ઉત્પન્ન થશે. તો તમારું ભોજન તો એમનેમ જ પચી જશે. અને બહુ ઈચ્છા થાય તો ઘરનાને કહેજો કે આ રીતે ચાટ પૂરી બનાવી દે અને આખું ઘર મસ્ત મજાની ચાટ પૂરી બનાવી અને એન્જોય કરજો. વિડીયો જોવા બદલ આભાર. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને, સગાવાલાને પણ શેર કરજો. હવે મારાથી તો રહેવાતું નથી એટલે જો હું તો હવે ટેસ્ટ કરું છું કેવી ચાટ બની છે. આહાહા, વાત જ જવા દ્યો. મોઢામાં મૂકતા જ ઓહો મસ્ત મજાનો આનંદ આવે છે. એટલો સરસ, ખરેખર એટલો સરસ ટેસ્ટ આવ્યો હતો કે વાત જ જવા દ્યો. અને હું તો એક પ્લેટ પૂરી ખાઈ જ ગઈ અને પછી મારે બીજું કંઈ ખાવાની જરૂર જ ન પડી. એટલી મજા આવી ગઈ કે એમ થાય કે આપણે ખાધા જ કરીએ. તો સારું, ચાલો તમે પણ બનાવજો, ખાજો અને ઘરનાને ખવડાવજો. તો આ રીતે ચાટ પૂરી બનાવવી ખૂબ જ સરળ છે અને સરસ મજાની ઘરની બધી શુદ્ધ વસ્તુનો ઉપયોગ કરી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.